પાર્ટીની સરકાર આવે તો શું થાય? આમ આદમી પાર્ટી માનનીય ભગવત માન અરવિંદ કેજરીવાલજી 4 વર્ષ પહેલા સરકાર બનાવી પંજાબમાં. અત્યારે તમને ખબર છે પંજાબમાં સરકાર બની, કોઈ ટેકુડિયું ફેકુડિયું સરકાર બની, કોઈ ટેકુડિયું ફેકુડિયું ટેકાના સેન્ટરો નહીં. જેટલું ઉત્પાદન થાય એટલું બધું ઉત્પાદન ખેડૂતનું ખરીદી લેવાનું ભગવત માન ને અરવિંદ કેજરીવાલજી તમારી સરકારે આદેશ કર્યા છે. મિત્રો આ થવું જોઈએ, અહીંયા થવું જોઈએ. બીજી વાત મિત્રો, હમણાંની વાત કરું, ખેડૂતોને પંજાબમાં એના ખિસ્સામાં મહિને જેમ કલેક્ટર ને ડોક્ટર ને એન્જિનિયર ને રૂપિયા આવે ને એવા તમારા ખાતામાં આવવા જોઈએ. બોલો, આવવા જોઈએ કે ન આવવા જોઈએ? મિત્રો, પંજાબમાં આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું છે કે પંજાબની દરેક મહિલાના બેંક એકાઉન્ટમાં મહિને 1 તારીખ પડશે એટલે ટુઈ ટુઈ મેસેજ આવશે ને 1000 રૂપિયા પડી જશે એકવાર તાળીઓ થઈ જાય. આ વ્યવસ્થા આપણે કરી છે મિત્રો. એટલું જ નહીં, પંજાબમાં એવો કાનૂન બનાવ્યો છે, કોઈ પણ વેપારીની તાકાત નથી મારા ખેડૂતને ઓછા ભાવમાં ખરીદી કરે તો એની સામે FIR થાય, જેલમાં મોકલવામાં આવે છે. આ વ્યવસ્થા પેદા કરી છે આપણે. મિત્રો, આ બધું કરવું હોય તો તમારે ઝાડુ લાવવું પડે. તમારો મામો ભાજપમાં હોય તો તમારે માનવાનું કે આ ભાજપમાં મામો છે. ઘણા લોકો મને એમ કે સુદાનભાઈ તમે ખૂબ મહેનત સારી કરો છો, પણ મારો મામો છે ને ભાજપમાં છે. તો મિત્રો, કૃષ્ણ ભગવાનને યાદ કરો. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું બાણ ચલાવ. અર્જુને કીધું બાણ નહીં ચાલે. તો કે કેમ? તો કે હામે દાદા ભીષ્મ છે, મારો ભાઈ કર્ણ છે, દુર્યોધન છે. ભગવાન કૃષ્ણે કીધું કે જો તું નહીં ચલાવીશ ને તો ઈ તને મારી નાખશે, અને તને મારી નાખે તો હું ઊભો છું ને એનું કોઈ વેલ્યુ નથી. યાદ કર, મામો કંસ મારો શું થતો હતો? તો કે સગો મામો. તો સગો મામો થતો એને મેં જમીનમાં ધરબી દીધો હોય તો મિત્રો તમારે પણ પ્રતિજ્ઞા લેવી પડશે. આવનારી ચૂંટણીમાં ભાજપમાં રહેલો દરેક મામો, કાકો, દેરાણી, જેઠાણી બધાય મામા કંસ છે ને એમાં હાલવું પડશે. બોલો, હાલશો?